પ્રશ્ન છે કે ઉપર દર્શાવેલ પ્લાઝમિડમાં તેના જે EcoR1 જે સ્થાન છે એને બહારના ડીએનએના ટુકડાને દાખલ કરવામાં આવે છે. અહીંયા બહારનો ડીએનએ ટુકડો દાખલ કરવામાં આવે તો પુનઃસંચિત વસાહતની પસંદગી કરવા માટે નીચેનામાંથી કઈ વ્યૂહરચના અપનાવાશે? તો આ જે છે નિવેશી નિષ્ક્રિયતાનું ઉદાહરણ છે. નિવેશી નિષ્ક્રિયતામાં આપણે જાણીએ છીએ કે જ્યારે બહારના ડીએનએને પ્લાઝમિડમાં દાખલ કરવામાં આવે તો એ સફેદ રંગની વસાહતની પસંદગી જે છે પુનઃસંયોજિત વસાહત તરીકે થશે. બરાબર. પછીનો પ્રશ્ન આપણો લઈએ 174. દેડકામાં ઓક્સિજન વિહીન રુધિરને શરીરના ભાગો તરફ હૃદયમાં લઈ જતી રુધિરવાહિનીનું નામ. તો ઓક્સિજન વિહીન રુધિર છે શરીરના ભાગોમાંથી મહાશિરા દ્વારા જે છે એ જમણા કર્ણકમાં લઈ જવામાં આવતું હોય છે. બરાબર, એટલે મહાશિરા જવાબ આવશે. નીચેનામાંથી કયા સજીવો નાઇટ્રોજનનું સ્થાપન કરી શકતા નથી? તો એઝોટોબેક્ટર, એસોલેટોરિયા, એનાબીના, નોસ્ટોક આ બધા જ નાઇટ્રોજન સ્થાપન કરી શકે છે. વોલ્વોક્સ ક્લીલ છે જે નાઇટ્રોજન સ્થાપન કરી શકતી નથી. બરાબર, માટે ફક્ત ડી જવાબ આવશે. નવો મળેલા પ્રાણીની લાક્ષણિકતાઓની આપણે જ્યારે શોધ કરવાના પ્રયાસમાં શોધ કરતા પુખ્ત પ્રાણીની પેશીવિદ્યાનો અભ્યાસ કરીને જોયું કે તેના શરીરમાં ગુહા છે જેની શરીર દિવાલ તરફ મધ્યગર્ભસ્તરની પેશી છે પરંતુ પાચન માર્ગ તરફ આવી મધ્યગર્ભસ્તરની પેશી નથી. તો આ પ્રાણીમાં કયા દેહકોષની શક્યતા છે? તો આ કૂટ દેહકોષ્ઠી છે. આભાસી શરીર ગુહા ધરાવતા પ્રાણીઓ છે. નીચેની કઈ બાબત જે છે એ રિડક્શનિસ્ટ અવનત જીવવિજ્ઞાન અંગેની છે? તો ભૌતિક અને સજીવોનો અભ્યાસ અને સમજણ માટેનો ભૌતિક રાસાયણિક અભિગમ એ રિડક્શનિસ્ટ અથવા અવનત જીવવિજ્ઞાન અંગેની બાબત બતાવે છે. આંબાની ડાળ પર વિકસતા જે પરરોહી છે નીચેનામાંથી શેનું ઉદાહરણ છે? તો એ સહભોજિતાનું ઉદાહરણ છે જેમાં સહભોજિતામાં એકને લાભ થાય છે જ્યારે બીજાને લાભ કે નુકસાન થતું નથી. પછી છે વનસ્પતિમાં પર્ણ વૃદ્ધત્વને રોકનાર પોષક તત્વની સક્રિયતાને પ્રેરિત કરનાર નીચે પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે? તો સાયટોકાઇનિન જે છે એ વનસ્પતિને સદાબહાર રાખતો અંતઃસ્ત્રાવ છે જે વૃદ્ધત્વને રોકી શકે છે એમ આપણે કહી શકીએ. અને છેલ્લો પ્રશ્ન છે કણાભસૂત્રીય ઇલેક્ટ્રોન પરિવહન ચેઇનના કોમ્પ્લેક્સ 2 ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો સક્સિનેટ ડિહાઇડ્રોજનેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સાથે આપણા બધા જ પ્રશ્નો બાયોલોજીના પૂરા થાય છે.